નમસ્કાર. આજે આપણે ગુજરાત સરકારની એક ખૂબ જ અગત્યની યોજના આંબેડકર આવાસ યોજના વિશે વાત કરવાના છીએ. ચાલો આ યોજનાને એકદમ સરળ ભાષામાં સમજીએ, જેથી બધી જ માહિતી સ્પષ્ટ થઈ જાય. તો સૌથી પહેલાં એ વાત કરીએ જેના પર બધાનું ધ્યાન હોય છે: પૈસા. આ યોજનામાં ઘર બનાવવા માટે સરકાર તરફથી 1,82,000 રૂપિયા સુધીની મોટી આર્થિક મદદ મળી શકે છે. ખરેખર આ એક એવી રકમ છે જે ઘણા પરિવારો માટે પોતાના ઘરનું સપનું પૂરું કરી શકે છે. હવે સવાલ એ થાય કે આ યોજનાનો મુખ્ય હેતુ શું છે? તો આ યોજના ખાસ ગુજરાતના એવા પરિવારો માટે છે જે સામાજિક અને આર્થિક રીતે પછાત છે. એમને મફત ઘર આપવું એ જ આનો મુખ્ય ઉદ્દેશ્ય છે. પણ વાત ખાલી માથે છત આપવાની નથી, પણ એમના જીવનને વધુ સારું બનાવવાની પણ છે. આખી યોજનાને આપણે બે મુખ્ય ભાગમાં સમજી શકીએ. પહેલું, કે આ યોજના છે કોના માટે? તો જવાબ છે ગુજરાતના એવા પરિવારો માટે જે ગરીબી રેખા નીચે, એટલે કે બીપીએલ કાર્ડ ધરાવે છે અથવા તો આર્થિક રીતે નબળા વર્ગમાં આવે છે. અને બીજો ભાગ, કે આનો ફાયદો શું છે? તો જુઓ, ફાયદો ડબલ છે. એક તો મફત ઘર, અને બીજું એને બનાવવા માટે પૈસાની મદદ. સારું, તો હવે આપણે એ જાણીએ કે આ યોજનાનો લાભ લેવા માટે કઈ કઈ શરતો પૂરી કરવી પડે છે. કોણ અરજી કરી શકે અને કોણ નહીં, એ સમજવું ખૂબ જ જરૂરી છે. તો અહીંયા એના મુખ્ય માપદંડો છે. સૌથી પહેલું, અરજી કરનાર ગુજરાત રાજ્યનો રહેવાસી હોવો જોઈએ. બીજું, પરિવાર બીપીએલ અથવા ઈડબ્લ્યુએસ કેટેગરીનો હોવો જોઈએ. ત્રીજું, પરિવારની કુલ આવક સરકારે જે નક્કી કરી છે એનાથી ઓછી હોવી જોઈએ. અને હા, એક ખાસ વાત, જે પરિવારો પાસે પોતાની માલિકીની જમીન નથી એમને પ્રાથમિકતા આપવામાં આવે છે. માની લો કે કોઈ પરિવાર આ બધી શરતો પૂરી કરે છે, તો પછી સવાલ એ થાય કે એમને ખરેખર મળશે શું? ચાલો હવે વિગતમાં જોઈએ કે આ યોજના હેઠળ કયા કયા લાભો અને સુવિધાઓ મળે છે. આ યોજનાની કેટલીક ખાસિયતો છે, જેમ કે ઘર બનાવવા માટે 1,82,000 સુધીની સીધી આર્થિક મદદ. આ ઉપરાંત બાંધકામ માટેની બીજી સામગ્રી માટે પણ સહાય મળે છે. અને સૌથી સારી વાત એ છે કે આ પૈસા સીધા લાભાર્થીના બેંક ખાતામાં જમા થાય છે. એટલે કોઈ વચેટીઓ નહીં, કોઈ ઝમેલા નહીં. આખી પ્રક્રિયા એકદમ સરળ અને પારદર્શક બનાવવામાં આવી છે. ઠીક છે, આપણે યોજનાના ફાયદા અને બધી ખાસિયતો વિશે જાણી લીધું. પણ હવે સૌથી મોટો સવાલ એ છે કે આ બધો લાભ મેળવવા માટે કરવું શું પડે? અરજી કઈ રીતે કરવાની? ચાલો હવે અરજી કરવાની આખી પ્રક્રિયાને આપણે સ્ટેપ બાય સ્ટેપ સમજી લઈએ. આ સમજ્યા પછી અરજી કરવાનું કામ એકદમ સહેલું લાગશે. જુઓ, અરજી કરવાની પ્રોસેસ બહુ જ સિમ્પલ છે. સૌથી પહેલું કામ છે બધા જ જરૂરી ડોક્યુમેન્ટ્સ ભેગા કરવાનું. એ પછી સરકારી પોર્ટલ પર ઓનલાઈન અરજી કરી શકાય છે, અથવા તો નજીકની સરકારી ઓફિસમાં જઈને ઓફલાઈન ફોર્મ પણ ભરી શકાય છે. એકવાર અરજી થઈ જાય પછી અધિકારીઓ એની ચકાસણી કરશે, અને છેલ્લે સરકાર જે લાભાર્થીઓની યાદી બહાર પાડે એમાં નામ ચેક કરવાનું રહેશે. અરજી કરતી વખતે અમુક ડોક્યુમેન્ટ્સ હાથ વગા રાખવા ખૂબ જરૂરી છે, જેમ કે આધાર કાર્ડ, આવકનો દાખલો, ગુજરાતના નાગરિક હોવાનો પુરાવો, અને જો પોતાની જમીન હોય તો એની વિગતો, અથવા જમીન નથી એવું પ્રમાણપત્ર. ચાલો, અત્યાર સુધી આપણે જે પણ વાત કરી એને ફટાફટ ફરીથી જોઈ લઈએ. યોજનાનું નામ છે આંબેડકર આવાસ યોજના. લાભ મળે છે 1,82,000 રૂપિયા સુધીનો. લાયક છે બીપીએલ અને ઈડબ્લ્યુએસ પરિવારો. અરજી ઓનલાઈન કે ઓફલાઈન બંને રીતે થઈ શકે છે. અને ફાયદો? મફત ઘર, અને એ પણ પૈસાની મદદ સાથે, જે સીધી બેંક ખાતામાં આવે છે. હવે કેટલીક ખૂબ જ કામની વાત. અરજી કરતી વખતે અમુક બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ, જેથી કોઈ ભૂલ ન થાય અને લાભ મેળવવામાં મોડું પણ ન થાય. સૌથી અગત્યની ટીપ એ છે કે તમારું આધાર કાર્ડ અને બેંકની વિગતો એકદમ અપ ટુ ડેટ હોવી જોઈએ. અરજી કરો ત્યારે ખાતરી કરી લો કે બધા જ ડોક્યુમેન્ટ સાથે જોડ્યા છે. ફોર્મ ભરતી વખતે કોઈ પણ વિગત ખોટી ના ભરાય એનું ધ્યાન રાખવું, નહીંતર વાર લાગી શકે છે. અને હા, સમય સમય પર સરકારી વેબસાઇટ ચેક કરતા રહેવું, જેથી નવી યાદી કે કોઈ અપડેટ હોય તો ખબર પડે. આ એક વાક્ય આખી યોજનાનો સાર છે. આ યોજના માત્ર એક મકાન નથી આપતી, પણ એનાથી લાભાર્થીના આખા પરિવારના જીવનધોરણમાં સુધારો આવે છે. અને આ જ એનું અંતિમ લક્ષ્ય છે. તો આપણે જોયું કે આંબેડકર આવાસ યોજના શું છે અને એનો લાભ કેવી રીતે લઈ શકાય. બસ એક વાત યાદ રાખવા જેવી છે કે સાચી માહિતી અને સમયસર કરેલી અરજી ઘરના સપનાને હકીકતમાં બદલી શકે છે.
આશા છે કે આ માહિતી બધાને ઉપયોગી નીવડશે